માળિયાડીના ચોથળ ગામે આતંક મચાવી મારામારી કરનાર 5ના સેશન કોર્ટે જામીન નામંજૂર કર્યા હતા। માળિયાડી તાલુકાના ચોથળ ગામે 8 લોકોના ટોળાએ નજીવી બાબતને લઈને તીક્ષ્ણ હથિયાર સાથે આતંક મચાવ્યો તો 2 લોકોને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી। પાઇપ અને છરી વડે માર્યા હતા અને જેમાં ભાવિક મકવાણા, રોહિત સુંદરવાને ગંભીર ઈજાઓ થઈ હતી। જે બાબતે માળિયાડીના પોલીસે આરોપીને કલાકોમાં ઝડપી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાયદાનું ભાન કરાવી જૂનાગઢ જેલ હવાલે કર્યા હતા। જેમાં આરોપી મહેશ ઉર્ફે કાનુ, ચંદુભાઈ પરમાર, રવિ હરસુખ રાઠોડ તેમજ જિગ્નેશ ઉર્ફે જગો, પરેશ બગડા, રાજેશ ઉર્ફે બાપુ નારાયણ સોલંકી, ચંદુ પૂજા પરમારના કેશોદ સેશન કોર્ટ જામીન નામંજૂર કર્યા હતા। માળિયાડીના પીએસઆઈ સુમરા મેડમે અને સોગંદનામું રજૂ કર્યું હતું। સરકારી વકીલ ડીસી ઠાકરની દલીલો કરી હતી અને વકીલ એમ.એન. મકવાણાએ પણ વાંધા અરજી રજૂ કરી હતી। અંતમાં કેશોદ નામદાર સેશન કોર્ટે મિલન ગિરીશચંદ્ર દવેએ જામીન અરજી નામંજૂર કરી હતી। જે કેસની ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના।